વલસાડના કસ્તુરબા હોસ્પિટલની બાજુમાં આવેલા રાજપૂત સમાજ હોલ ખાતે ગઈકાલે શિક્ષણનો એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. જનસેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારંભ યોજાયો હતો. આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં મુસ્લિમ સમાજના જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમને મંચ પર બોલાવી શિલ્ડ સર્ટિફિકેટ અને આકર્ષક ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે વલસાડ ડાંગ જિલ્લાના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની પીઠ થાબડી અને તેમના ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. જનસેવા સમિતિના ચેરપર્સન એવા વરિષ્ઠ વકીલ આયાઝભાઈ શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય નેતાઓ જ નહીં, તબીબી ક્ષેત્રના અગ્રણીઓએ પણ અહીં હાજરી આપી હતી. ગુજરાતના જાણીતા ડોક્ટર મુસ્તાક કુરેશી, ડોક્ટર પરવેઝ શેખ અને ડોક્ટર સૈયદ સાહબુદ્દીન હકે હાજર રહી વિદ્યાર્થીઓને ભવિષ્યના કરિયર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જનસેવા સમિતિના કાર્યકરોએ ખૂબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે આપણી જનસેવા સમિતિ વલસાડના દ્વારા જે આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ છે, જે આપણા મુસ્લિમ સમાજનો પૂરા વલસાડ જિલ્લા અને આજુબાજુ જિલ્લામાં જે સારામાં સારી એમણે કામગીરી કરી, સારા ભણતરમાં આગળ વધ્યા અને એમણે પોતાના જે 10મું હોય, 12મું હોય કે બીજા વિદ્યાર્થી એમનું જે હમણાં કરિયર છે એમાં અચીવમેન્ટ કર્યું, એમને એવા તારલાઓનું સન્માનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો. તો સૌથી પહેલા તો આપણી જનસેવા સમિતિ આપણા મુસલમાન સમાજને પૂરી ટીમને ખૂબ ખૂબ દિલથી વંદન અને અભિનંદન કરું છું. આજે ખાસ કરીને મુસ્તાકભાઈ કુરેશીજી અમારું મળવાનું આજે પહેલી વાર થયું, પણ અમે ફોન પર અવારનવાર હંમેશા વાતચીત કરીએ અને આપણા વલસાડની અંદર, પૂરા વલસાડ જિલ્લાની અંદર આપણો મુસલમાન સમાજ અને લઘુમતી સમાજનો સારામાં સારો વિકાસ થાય અને એના માટે કંઈ પણ નાની મોટી યોજનાઓ આપણા લોકો લગીને પહોંચે એના માટે કુરેશી સાહેબ હંમેશા ચિંતિત રહે છે. તો કુરેશી સાહેબનું પણ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. સાથે ડોક્ટર પરવેઝ શેખ, સૈયદ હકજી, આપણા મંચ બધા જ મહાનુભાવો સાથે ઉપસ્થિત અમારા વલસાડ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત અને મારા મોટાભાઈ એવા રાજુભાઈ મરચા, એ પણ ખાસ મારા મિત્ર છે, મારા મોટાભાઈ છે, તો એમને પણ હું દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું. અને સૌથી વિશેષ જે મારા તારલાઓ અહીંયા બેઠા છે, જે વિદ્યાર્થીઓ બેસ્યા છે, એમને મળવા માટે ખાસ અહીંયા આવ્યો છું. તો તમને બધાને પણ દિલથી ખૂબ ખૂબ વંદન અને અભિનંદન કરું છું. અમારા સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય ને, તો એમને પૂરા દિવસમાં અને ખાસ કરીને શનિ રવિ હોય ત્યારે સૌથી વધારે બધા અલગ અલગ પ્રોગ્રામ્સ હોય. કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, કોઈ ધાર્મિક પ્રોગ્રામ હોય, કોઈ વિકાસના લક્ષી પ્રોગ્રામ હોય, એવા અનેક પ્રોગ્રામ પૂરા હોય. અને મારું વલસાડ લોકસભા એ 3 જિલ્લામાં વહેંચાયેલું છે, વલસાડ, ડાંગ અને નવસારી અડધો જિલ્લો. એટલે આપણા દેશની મોટામાં મોટી લોકસભામાંથી એક લોકસભા છે. છતાં જ્યારે મને કાલે જ આનું આમંત્રણ આપવામાં આવ્યું અને કહ્યું કે આપણા વિદ્યાર્થીઓને જે સારું એમની 10મું હોય કે 12મું હોય એમાં એમણે સારું અચીવમેન્ટ કર્યું છે, સારું પ્રદર્શન કર્યું છે, એમનો સન્માનનો કાર્યક્રમ છે, એટલે તરત જ હા પાડી દીધી કે આ પ્રોગ્રામમાં 100%